હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર અને અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ વિડીયોઝ અગત્યના છે. અને એ અંતર્ગત આપણે કાર્યકર સેવાર્થીના સંબંધો નામના ચેપ્ટરને ડિસ્કશન કરી રહ્યા છે. જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયો પણ જોઈ લેશો. તો આપણે સંબંધોની લાક્ષણિકતામાં ટોટલ 9 જેટલી લાક્ષણિકતાઓની આપણે જોઈ હતી કે 9 લાક્ષણિકતાઓનો સમાવેશ આપણે સંબંધમાં કરી શકીએ છીએ. એક છે વિશ્વાસ, સ્વીકાર, પ્રામાણિકતા, પરાનુભૂતિ, એકરૂપતા, વ્યાવસાયિક દ્રષ્ટિકોણ, વસ્તુલક્ષિતા અને અધિકાર. તો એ પૈકી આપણે વિશ્વાસ, સ્વીકાર, પ્રામાણિકતા અને પરાનુભૂતિની અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે એકરૂપતા, વ્યાવસાયિક દ્રષ્ટિકોણ, વસ્તુલક્ષિતા અને અધિકાર એ વિશેની ડિટેલ ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ એકરૂપતા. તો શબ્દ ઉપરથી જ તમને ખબર પડી જાય કે ઇક્વાલિટી. ઓકે, એકરૂપતા વૈયક્તિક સેવા કાર્યમાં જોડાયેલા કાર્યકરે સેવાર્થી સાથે એકરૂપતા કેળવવી પડે છે. ઓકે, જે કોઈ વ્યક્તિ સેવા કાર્યમાં સંકળાયેલી છે, ખાસ કરીને આપણે કાર્યકરની વાત કરીએ તો એણે સેવાર્થી સાથે એકરૂપતા એટલે કે ઇક્વાલિટી જે છે એ મેન્ટેન કરવી પડે. સેવાર્થી કાર્યકરને પોતાના જીવનની દુઃખદ ઘટનાઓ, આવેગોની અનુભૂતિઓ કે સંઘર્ષોની વાત કહેતો હોય છે ત્યારે તેની આ ભાવનાઓ સાથે કાર્યકરે એકરૂપતા કેળવવી જોઈએ. જેમ કે સેવાર્થી કહે છે કે હું તમારા દુઃખને સમજું છું, આ ઘટનાથી તમે કેટલા બધા વિહવળ છો એની મને ખબર છે. આ વાત બોલતી વખતે કાર્યકરનો અવાજ અને લાગણીને વધારે સ્પષ્ટ કરે છે. ઓકે, બેઝિકલી આપણે જો વાત કરીએ તો જ્યારે સેવાર્થી છે એ પોતાના જીવનની દુઃખદ ઘટના કોઈક હોય, એની આવેગોની અનુભૂતિ એટલે કે એના ઇમોશન્સ જે છે એ એના સ્ટ્રગલ એટલે કે સંઘર્ષની વાત જ્યારે કરતો હોય તો આ બધી જ ભાવનાઓ એકરૂપતા સાથે આપણે સ્વીકારવી જોઈએ. તો સેવાર્થીને આપણે એટલે એઝ અ કાર્યકર એવું કહેવાનું કે હું તમારા દુઃખને સમજું છું. ઓકે, આ ઘટનાથી તમે કેટલા બધા વિહવળ છો, વ્યચલિત છો એ મને ખબર છે. અને આવી વાતો જ્યારે આપણે બોલીએ છીએ તો એમાં કારીગરનો અવાજ અને લાગણી એને વધારે સ્પર્શ કરે છે. કારણ કે એ એવું સિક્યોરિટી ફીલ કરે છે કે મારી સાથે કોઈક ઊભું છે. આ કુશળતા મુલાકાતને સજીવ રાખવામાં મદદરૂપ બને છે. ઇમ્પોર્ટન્ટ છે કે જે કુશળતા છે કે સામેવાળી વ્યક્તિને તમે એવા શબ્દો અથવા તો એવી ઘટનાઓથી બાંધી દો જેથી કરીને એને પૂરેપૂરો વિશ્વાસ આવે. તો આવી મુલાકાત એ મુલાકાતને સજીવ રાખવામાં એટલે કે લાઈફ બનાવવામાં મદદરૂપ કરે છે. સેવાર્થીની વાતોને ગુપ્ત રાખીને કાર્યકર આ સંબંધને ઘનિષ્ઠ બનાવે છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે, આપણે ગુપ્તતાના સિદ્ધાંતની ચર્ચા કરી હતી કે બેઝિકલી સેવાર્થીની જે વાતો છે તો એને કાર્યકર શું રાખશે? ગુપ્ત રાખશે, સિક્રેટના ફોર્મમાં રાખશે. નેક્સ્ટ છે આપણે જોઈએ વ્યાવસાયિક દ્રષ્ટિકોણ એટલે કે પ્રોફેશનલ જે પોઈન્ટ ઓફ વ્યૂ છે તો એ એંગલથી. તો વ્યાવસાયિક સેવા કાર્યમાં કાર્યકરે પોતાનો દ્રષ્ટિકોણ વ્યાવસાયિક રાખવો જરૂરી છે. અગેન મેં તમને ગયા વિડીયોમાં પણ કીધું હતું કે એક વ્યાવસાયિક સંબંધ છે. ઓકે, તો પ્રોફેશનલ રિલેશન છે, તમને પૂછાઈ શકે સામાજિક, આર્થિક, વ્યાવસાયિક કે નીચે પૈકી એક પણ નહીં, યા A and B લાઈક ધેટ. તો એનો જે દ્રષ્ટિકોણ છે, એનું થિંકિંગ છે એ વ્યાવસાયિક રાખવું જોઈએ. કાર્યકરનો સેવાથી સાથેનો સંબંધ હેતુપૂર્વક હોવો જોઈએ. મેં વારંવાર કીધું છે કે હેતુપૂર્વક એટલે કે જે સેવાર્થી છે તો એને જે પ્રશ્નો છે, જે પ્રોબ્લેમ છે તો એનું સમાધાન લાવવું અને સમાધાન પૂરું થાય. આપણે જોયું હતું કે કોઈક ડૉક્ટર છે તો એ કોઈક પેશન્ટ એની ક્લિનિકમાં અથવા તો હોસ્પિટલમાં આવે છે તો ડૉક્ટરનો એક હેતુ છે કે એ જે પેશન્ટ છે એને પ્રોપર ટ્રીટ કરવો. ઓકે, એને જે કોઈ પ્રોબ્લેમ છે, રોગ છે એમાં તેને બહાર કાઢવો. અને જેવી રીતે આ હેતુ પૂર્ણ થઈ જાય છે તો એ જ સમયથી ડૉક્ટર અને જે પેશન્ટ છે એ વચ્ચે કોઈ રિલેશન નથી રહેતા. પરંતુ હા, જો ઇન ફ્યુચર પેશન્ટને જરૂર હોય તો એ ચોક્કસ ડૉક્ટરની મુલાકાત કરી શકે છે. કાર્યકર્તાએ સેવાર્થી સાથે લાગણીના સંબંધો બાંધવા જોઈએ નહીં. જો કોઈ પણ લાગણીના, મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું ડૉક્ટરનું અને પેશન્ટનું, તો એ જે રિલેશન હોય છે શોર્ટ સ્પેન ઓફ ટાઈમ માટે, ઓકે, ટ્રીટમેન્ટ જેટલા સમય થાય છે એટલા સુધી, તો એમાં કોઈ લાગણી નથી હોતી. ઘણીવાર કાર્યકર સેવાર્થીની વધુ પડતો નજીક આવી જાય છે જેના પરિણામે અંગત અને વ્યાવસાયિક સંબંધો વચ્ચેનો ભેદ જુદો પાડી શકતો નથી અને તંદુરસ્ત સંબંધોનું નિર્માણ થઈ શકતું નથી.
ઘણી વખત એવું બને છે કે પોતાનો વ્યાવસાયિક એટલે કે અંગત અને વ્યાવસાયિક સંબંધો વચ્ચેનો જે ડિફરન્સ છે એને અલગ નથી કરી શકતો અને પરિણામે જે હેલ્ધી રિલેશનશિપ બનવી જોઈએ એનું નિર્માણ નથી થતું. વ્યાવસાયિક સંબંધ વ્યવસાયના નિયમોને આધીન હોય છે અને સેવાર્થીની સમસ્યાનું યોગ્ય સમાધાન થાય ત્યારે સંબંધ સમાપ્ત થાય છે. મેં તમને જસ્ટ ફ્યુ સેકન્ડ્સ બેક એક એક્ઝામ્પલ આપ્યું ડૉક્ટર અને પેશન્ટનું. તો જેવી પેશન્ટ જે છે રિકવર્ડ થઈ જશે તો એનો જે સંબંધ છે એ સમાપ્ત થાય છે. તો અહીંયા પણ જે કોઈ સેવાર્થી છે તો એની સમસ્યાનું યોગ્ય સમાધાન થઈ જશે તો ત્યારે એ સંબંધ જે છે એ કેવો થઈ જશે? સમાપ્ત થઈ જશે. આમ સેવાર્થી સાથેના સંબંધ સ્થાપનનો મુખ્ય હેતુ સેવાર્થીની મદદ કરવાની ભાવના છે. સારા સંબંધો વ્યાવસાયિક સમાજ કાર્યના મૂલ્યો, સિદ્ધાંતો અને આચારસંહિતા ઉપર આધારિત છે. આમ કાર્યકરે સંપૂર્ણ વ્યાવસાયિક દ્રષ્ટિકોણને અનુસરવું એ ખૂબ મહત્વનું છે. ઓકે, એના જે સંબંધો સાથે સાથે સમાજ કાર્યના જે મૂલ્યો છે, સિદ્ધાંતો છે, પ્રિન્સિપલ્સ છે, ઓકે, એની ઉપર આધારિત છે અને એટલા માટે એને સંપૂર્ણ વ્યાવસાયિક દ્રષ્ટિકોણને અનુસરવું, એને ફોલો કરવું ખૂબ જ મહત્વનું છે. હવે આપણે વાત કરીએ વસ્તુલક્ષિતાની. તો વૈયક્તિક સેવા કાર્યમાં જોડાયેલા કાર્યકરે સેવાર્થી સાથેના સંબંધમાં વસ્તુલક્ષિતાને અનુસરીને સંપૂર્ણ વ્યાવસાયિક સંબંધ બાંધવો ખૂબ જરૂરી છે. ઓકે, વસ્તુની જે ઉપયોગિતા છે, ઓકે, વસ્તુલક્ષિતા છે તો એને અનુસરીને, એને ફોલો કરીને વ્યાવસાયિક સંબંધ બાંધવો જરૂરી છે. સેવાર્થી કાર્યકરના સંબંધ સ્થાપનની શરૂઆત પ્રાથમિક વાતચીતથી થાય છે અને પછી વારંવારની સેવાર્થી સાથેની મુલાકાતો અને આંતરક્રિયાથી કાર્યકર સેવાર્થીના આવેગાત્મક, ભાવનાત્મક પાસાઓને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. જો આ પણ તમને પૂછાઈ શકે વન લાઇનર તરીકે કે સેવાર્થી અને કાર્યકરના સંબંધ સ્થાપનની શરૂઆત સૌપ્રથમ શેનાથી થાય છે? તો પ્રાથમિક વાતચીતથી એટલે કે બેઝિક ડિસ્કશનથી થાય છે. પછી ધીરે ધીરે જ્યારે મુલાકાતો વધતી જાય છે તો એનાથી પછી આવેગાત્મક એટલે કે જેના ઇમોશન્સ છે, ઓકે, ફિલિંગ્સ છે, તો એ બધી જે પાસાઓ છે એ બધી વસ્તુઓ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કોઈક પેશન્ટ છે, રાઈટ, તો એ કોઈક તીથની ટ્રીટમેન્ટ માટે, માની લે કે રૂટ કેનાલ છે, તો એના માટે એ ડૉક્ટર પાસે જશે. તો ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે જશો ત્યારે ડૉક્ટર તમને પૂછશે શું પ્રોબ્લેમ છે, એટલે તમે કહેશો કે પેઇન થાય છે, રાઈટ. પછી જ્યારે તમે સિટિંગ્સ કરતા જશો તો ધીરે ધીરે શું થશે કે જે કોઈ પ્રોબ્લેમ છે તમારા ક્લિયરલી, તો એ બધા જ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. સેવાર્થીનો વિશ્વાસ સંપાદન કરીને કાર્યકર સેવાર્થી પાસેથી પોતાના વિચારો, લાગણીઓ, મૂલ્યો અને વર્તન વ્યવહારનું નિરીક્ષણ કરતા શીખવે છે. તો અગેન ઇમ્પોર્ટન્ટ છે કે પહેલાં તો સેવાર્થીનો વિશ્વાસ જે છે એ સંપાદિત કરશે એટલે કે ગેઇન કરશે અને ધીરે ધીરે પોતાના જે લાગણીઓ, મૂલ્યો, વર્તન વ્યવહાર વગેરેનું એ નિરીક્ષણ કરતા શીખવે છે અને એમાંથી જે રિલેશન છે, સંબંધ છે એ ઘનિષ્ઠ બને છે. આમ કાર્યકર સેવાર્થીને સંપૂર્ણ વાસ્તવિકતાનું પ્રત્યક્ષીકરણ કરાવે છે જેમાં કાર્યકરની ભૂમિકા કાદવમાં ઉગેલા કમળ જેવી હોય છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે. શા માટે કાદવમાં ઉગેલા કમળ જેવી હોય છે? કારણ કે કાર્યકર જે છે સેવાર્થીને સંપૂર્ણ વાસ્તવિકતાનું પ્રત્યક્ષીકરણ કરાવે છે. એટલે કાર્યકર જે છે એની ભૂમિકા કાદવમાં ઉગેલા કમળ જેવી છે. કહેવાનો મતલબ છે કે કમળ ભલે કાદવમાં છે પરંતુ જ્યારે એ સંપૂર્ણ ખીલી જશે, બહાર આવશે તો એની વેલ્યુ વધારે છે. તો અહીંયાથી પણ કે બેઝિકલી આપણે કાર્યકરની વાત કરીએ તો એ એક કમળનું કામ કરશે. ઓકે, ભલે પ્રોબ્લેમથી ઘેરાયેલો છે પણ સાથે સાથે એને સંપર્કમાં આવનાર જે કોઈ વ્યક્તિ છે એના પ્રોબ્લેમનું સમાધાન કરશે. આમ વસ્તુલક્ષિતા કેળવીને કાર્યકર સેવાર્થીને વાસ્તવિક સ્થિતિનું ભાન કરાવે છે, સમજણ આપે છે. ઓકે, અહીં એક કીવર્ડ છે વાસ્તવિક. જે વાસ્તવિક પરિસ્થિતિ છે, ઓકે, તો એ અંગેની પરિસ્થિતિ છે એની સમજણ આપે છે, અંગે ભાન કરાવે છે. ઓકે, કોઈ આર્ટિફિશિયલ નહીં, જે વાસ્તવિક છે, બેઝિક છે, ઓકે, તો એ જ પરિસ્થિતિની સમજણ આપે છે. હવે આપણે જોઈએ અધિકારને. તો અધિકારની વાત કરીએ તો અધિકારમાં શું આવશે? તો વૈયક્તિક સેવા કાર્યમાં કાર્યકરને પોતાના વ્યવસાય તરફથી પ્રાપ્ત થયેલી વિશિષ્ટ સત્તાઓ હોય છે જેનો ઉપયોગ સેવાર્થીમાં યોગ્ય પરિવર્તન લાવવા માટે કરે છે. તો બેઝિકલી એની પાસે કેટલીક વિશિષ્ટ સત્તા હોય છે. ઓકે, ક્વેશ્ચન પૂછવાનું, એની રીતે ડિસિઝન લેવાનું, તો એનો ઉપયોગ કરીને એ શું કરશે? સેવાર્થીમાં યોગ્ય પરિવર્તન લાવવા માટે કાર્ય કરશે. વ્યાવસાયિક સાથે કાયદાકીય સત્તા પણ મોટે ભાગે સંલગ્ન હોય છે. કાર્યકરને આ અધિકાર સંસ્થા તરફથી મળે છે જેનો ઉપયોગ તે સેવાર્થીની સમસ્યાના ઉકેલ માટે અને તેના કલ્યાણ માટે કરે છે. જો વ્યવસાયિક તો મળે જ છે,
સાથે સાથે એને કાયદાકીય સત્તા પણ મળે છે. જે કોઈ સંસ્થા છે એના નોર્મ્સ અને એને ફોલો કરીને જે કોઈ ડિસિઝન લેવાની સત્તા છે એને પણ મળે છે અને તેનો ઉપયોગ એ શું કરશે તો સેવાર્થીની સમસ્યાના ઉકેલ અને તેના કલ્યાણ માટે કરશે. આ અધિકાર સત્તાનો ઉપયોગ કાર્યકર સેવાર્થીને સેવા પ્રતિક્રિયામાં જોડવા માટે, સેવાર્થી જ્યારે સેવા કાર્ય પ્રક્રિયામાં સહકાર ન આપે ત્યારે, વિરોધ કરતો હોય ત્યારે કાર્યકર પરામર્શ દ્વારા સેવાર્થીને માર્ગદર્શન આપે છે. જુઓ, બેઝિકલી એ શું કરશે, એ પ્રક્રિયામાં જોડાવા માટે સેવાર્થી જ્યારે સેવા કાર્યમાં સહકાર ના આપે, ગમે એટલા પ્રશ્નો પૂછો, ગમે એટલી મુલાકાત કરો, પણ એ કશું ન બોલે, સહકાર જ ના આપે, હંમેશા વિરોધ કરે, પરામર્શ દ્વારા સેવાર્થીને ત્યારે એ શું કરશે, માર્ગદર્શન આપશે અને એને પાસેથી જે પ્રોબ્લેમ છે જાણવાની કોશિશ કરશે. સેવાર્થીની મુશ્કેલ પરિસ્થિતિમાં કાર્યકર પોતાની સત્તાનો ઉપયોગ કરીને જરૂરી વ્યવસ્થા ગોઠવી આપે છે, જેથી સેવાર્થીને રાહત થાય છે. તો પોતાની પાસે જે સત્તા છે એનો ઉપયોગ કરીને એ જે ફેસિલિટીઝ આપવાની હોય એ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, જેથી કરીને સેવાર્થીને રાહત થાય છે. કાર્યકર પોતાની સત્તાનો ઉપયોગ કરીને સેવાર્થીને સાચી માન્યતાઓ અને મૂલ્યો અપનાવવામાં મદદરૂપ કરે છે. ઓકે, જે એની પાસે સત્તા છે તો એનો ઉપયોગ કરીને શું કરશે, જે સાચી માન્યતા છે, ઓકે, સાચી વસ્તુ છે એ, અને સાથે સાથે જે વેલ્યુઝ છે, એથિક્સ છે, તો એને અપનાવવામાં, એને ફોલો કરવામાં મદદરૂપ થાય છે. અને આવી રીતે સેવાર્થીની માન્યતા એટલે કે એની બિલીફ, એના મૂલ્યો એટલે કે વેલ્યુઝ અને વ્યવહારમાં પરિવર્તન કરવા કાર્યકર સત્તા કે અધિકારનો ઉપયોગ કરે છે. એની પાસે જે સત્તા છે એ અથવા તો અધિકારનો ઉપયોગ શા માટે, તો મૂલ્યો અને માન્યતા અને સાથે સાથે વ્યવહારમાં પરિવર્તન લાવવા. ઓકે, તો જો એ સીધી રીતે નહીં માને તો એના જે કોઈ સત્તા છે કે અધિકાર છે તો એનો ઉપયોગ કરીને એ ટ્રાય કરશે કે સેવાર્થીને મદદ કરી શકે. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી ગઈ હશે અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે યુ કેન સબસ્ક્રાઇબ અવર YouTube channel. Thank you for watching the video. Have a nice day.